हेलो गुड मॉर्निंग मित्रों। ज्ञान ज्योत एज्युकेशन ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर झालिया यूट्यूब चैनल में हूँ हिरेन डाभी आपनो हार्दिक स्वागत करूँ छू। आज आपणे धोरण 7 नु गणित विषय अभ्यास करीशुं, जेमां धोरण 7 में आपणे पहेलुं प्रकरण एटले के पूर्णांक संख्याओं विषे वात करता हता। आपणे आगळना लेक्चर में स्वाध्याय 1.1 ना 2 दाखला आपणे जोयेला हता। હવે થોડો આગળ અભ્યાસ કરીએ કે દાખલામાં કહેવા શું માંગે છે, બરોબર। તો આપણે ત્રીજા નંબરનો દાખલો આજે ગણવાનો છે। ત્રીજા નંબરના દાખલાની હું રકમ વાંચું છું અને એનો આપણે જવાબ મેળવીએ છીએ। સોમવારે શ્રીનગરનું તાપમાન 0.5 સેલ્સિયસ -0.5 સેલ્સિયસ તાપમાન હતું। સોમવારે શ્રીનગરનું तापमान -5 सेल्सियस डिग्री हतुं, बरोबर। हवे पछी आगळ एवुं कीधुं छे के मंगळवारे तापमान 2 सेल्सियस ओछुं थयुं। मंगळवारे 2 सेल्सियस तापमान ओछुं थयुं, बरोबर। तो आपने पहलो प्रश्न एवो पूछेलो छे तो के मंगळवारे श्रीनगरનું तापमान શું હશે। હવે આપણને એટલી ખબર પડે કે જ્યારે પણ કોઈ સેલ્સિયસમાં તાપમાન આપેલું હોય તો માઇનસમાં આપેલું હોય એ નાનું હોય। જેમ ડાબી બાજુ જઈએ એમ નાનું તાપમાન આવે, જેમ જમણી બાજુ જઈએ એમ મોટું વધારે તાપમાન થાય। એટલે આપણને ખબર પડે જેમ લાકડો મોટો એમ મોટું તાપમાન, માઇનસ એટલું નાનું તાપમાન। તો આપણને એવું કીધું કે સોમવારે -5 સેલ્સિયસ તાપમાન હતું શ્રીનગરનું, મંગળવારે 2 સેલ્સિયસ તાપમાન ઘટ્યું, વધ્યું નહીં પણ કેવું થયું, ઘટ્યું, એટલે કે ઓછું થયું। તો કે મંગળવારે કેટલું તાપમાન હશે, તો આપણે જોઈએ કે મંગળવારે એટલે ઓછું થયું એટલે કે બાદબાકી કરવાની। શું કરવાની, તો કે બાદબાકી કરવાની। તો આપણે બાદબાકી કરી કે શ્રીનગરનું મંગળવારે તાપમાન બરાબર સોમવારે જે તાપમાન હતું એમાં કેટલું ઘટ્યું, તો કે 2 સેલ્સિયસ તાપમાન ઘટ્યું। એટલે કે આમાંથી આ બાદ કરવું એટલે કે -5 સેલ્સિયસ ઓછા 2 સેલ્સિયસ। હવે બંને બાદબાકી છે એટલે કે બંને માઇનસ છે। જો કોઈ પણ સંખ્યામાં જો બંને માઇનસ આવે તો સરવાળો થાય, એટલે કે આ બંનેનો સરવાળો થાય। 5 ને 2 7 સેલ્સિયસ। હવે જોવાનું કે માઇનસ આપણને જે કયું પદ મોટું લાગે છે, તો કે 5 સેલ્સિયસ તાપમાન આપણને મોટું પદ લાગે છે। તો મોટા પદની નિશાની આવે, મોટું પદની નિશાની કેવી છે, માઇનસ। એટલે કે મંગળવારે શ્રીનગરનું તાપમાન હશે -7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન। હજી આગળ આપણને પ્રશ્ન પૂછેલો છે કે બુધવારે તાપમાનમાં 4 સેલ્સિયસ જેટલો વધારો થયો। એટલે કે સોમવારે જે તાપમાન હતું એની કરતા અંદર શું થયો, વધારો તો શું કરવાનું, ઉમેરવાનું। તો કે બુધવારનું તાપમાન બરાબર વધારો થાય છે। કોનામાં વધારો થાય છે, તો કે જે સોમવારે તાપમાન હતું એમાં આપણે 4 સેલ્સિયસ તાપમાન જેટલો વધારો થાય। તો કે -5 સેલ્સિયસ અને કેટલો વધારો થયો, તો કે 4 સેલ્સિયસ તાપમાન જેટલો વધારો થયો। બેનો સરવાળો। હવે બંનેની નિશાની અલગ અલગ આવી, એક માઇનસ છે એક પ્લસ છે, તો બાદબાકી થાય। શું થાય, બાદબાકી। તો કે 5 માંથી 4 બાદ કરો તો કેટલા વધે, તો કે 1 વધે। કેટલું વધે, 1 વધે। હવે નિશાની જોવાની કે નિશાની કોની આવે, તો આમાં શું જોયું હતું, મોટા પદની નિશાની। તો એવી જ રીતના આમાં પણ એવું થાય કે મોટું પદ હોય એની નિશાની। એટલે કે બુધવારે શ્રીનગરનું તાપમાન હશે -1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન। મંગળવારે શ્રીનગરનું તાપમાન હશે -7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન। એટલે કે જ્યારે પણ આપણને તાપમાનમાં આપેલું હોય તો માઇનસ ને એક પ્લસ હોય તો બાદબાકી થાય, બંનેની નિશાની સરખી હોય તો હંમેશા સરવાળો થાય। એટલું યાદ રાખવાનું। એની કરતા હું પહેલા તમને નિયમ સમજાવી દઉં કે નિયમ કેટલા હોય, સરવાળાના નિયમો। તો સરવાળાના નિયમોમાં શું હોય કે જ્યારે પણ કોઈ 2++ વાળી વસ્તુ આપેલી હોય, 2++ વાળી વસ્તુ આપેલી હોય એટલે કે 5 અને 4 નો સરવાળો કરવામાં આવે તો 9 થાય, પણ કેવો આવે, પ્લસ આવે હંમેશા। એટલે એટલું યાદ રાખવાનું કે બંને પ્લસ વાળી નિશાની હોય તો હંમેશા જવાબ પ્લસમાં આવે। ધારો કે પહેલી પ્લસ છે અને બીજી માઇનસ સંખ્યા છે,
એનો સરવાળો કરવામાં આવે તો હંમેશા માઇનસ થાય. શું થાય? માઇનસ, એટલે કે બાદબાકી થાય. અને મોટા પદની નિશાની આવે. શું આવે? મોટા પદની નિશાની. ખાસ યાદ રાખવાનું, આ નિશાની ખબર હશે તો તમને સરવાળા બાદબાકીમાં જ્યારે કોઈ પણ નિશાની આપેલી હશે તો આવડશે. હવે એવું માની લો કે પહેલું પદ માઇનસ છે અને બીજું પદ પ્લસ છે, તો બંને અલગ અલગ આવ્યા તો બાદબાકી થાય. શું થાય? બાદબાકી. અને મોટા પદની નિશાની બધામાં એવું જ આવે, મોટા પદની નિશાની. પણ આમાં મોટા પદની નિશાની મૂકવામાં શું થાય કે બંને પ્લસ પ્લસ જ છે એટલે પ્લસ જ આવે. તો આમાં પણ મોટા પદની નિશાની, તો મોટા પદની જેવી નિશાની એટલે કે જે મોટું પદ હોય, ધારો કે 5 અને 7 માં મોટું પદ 7 છે તો 7 ની માઇનસ નિશાની હોય તો આખા જવાબ પણ કેવો આવે? માઇનસમાં આવે. હાલો ધારો કે બંને માઇનસ માઇનસ છે તો સરવાળો થાય. શું થાય? સરવાળો. આપણે કર્યો અહીંયા બંને માઇનસ માઇનસ હતા તો બંનેનો સરવાળો કર્યો અને શું કર્યું તો કે મોટા પદની નિશાની મૂકી. તો અહીંયા પણ એવું લખવાનું કે મોટા પદની નિશાની. બરોબર. એટલે ખાસ યાદ રાખવાનું કે સરવાળાના નિયમોમાં શું હોય છે કે જ્યારે પણ બે પદની નિશાની સરખી હોય એટલે કે બંને પ્લસ પ્લસ હોય તો હંમેશા સરવાળો થાય. એક પ્લસ અને એક માઇનસ હોય તો બાદબાકી થાય. ધારો કે પહેલું પ્લસ છે અને બીજું માઇનસ છે તો બાદબાકી થાય. પહેલું માઇનસ અને બીજું પ્લસ હોય તો પણ બાદબાકી થાય. જો પહેલું માઇનસ અને બીજું પ્લસ તો પણ બાદબાકી થાય. અને નીચે લખ્યું છે કાઉન્સમાં કે મોટા પદની નિશાની મૂકવી. કેની નિશાની મૂકવામાં આવે તો કે મોટા પદની નિશાની મૂકવામાં. બધામાં એવું જ આવે કે મોટા પદની નિશાની, પણ આમાં લખવાની જરૂર નથી કે આમાં લખવાની જરૂર નથી, કેમ કે બંને પદ કેવા છે? સરખા છે. સરખા હોય તો એમાં કઈ નિશાની આપણે જોવાનું જ ના આવે કે મોટા પદની નિશાની. બરોબર. તો આવી રીતના 4 નિયમો યાદ હોય તો તમને સરવાળો બાદબાકી જ્યારે કોઈ પણ નિશાની અલગ અલગ આપેલી હોય એનો સરવાળો બાદબાકી કરવાનું કીધું હોય તો તમને સહેલાઈથી આવડે. તો હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું જેથી તમે ત્રીજા નંબરનો દાખલો ગણી શકો અને તમે જે બાજુમાં જે તમારે નોંધ કરીને આ 4 નિયમો લખવાના છે તો ઝડપથી લખી નાખો. હું પછી ચોથા નંબરનો દાખલો ગણાવું છું. ચોથો દાખલો હું ગણાવું છું અને પાંચમો અને છઠ્ઠો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. જે તમારે હોમવર્કમાં લેસન કરીને તમારે ગ્રુપમાં મૂકી દેવામાં આવશે કે પાંચમો અને છઠ્ઠો દાખલો જેમાં સરવાળો અને બાદબાકી કરવાની છે. રકમ એવી આપેલી છે કે મોહન તેના બેંકના ખાતામાંથી 2000 જમા કરાવે છે અને બીજા દિવસે તેમાંથી 1644 રૂપિયા ઉપાડે છે. તો ઉપાડેલ રકમમાં ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરેલ રકમને તમે કઈ રીતે દર્શાવો તો કે પ્લસ તરીકે. જો ઉપાડવાની રકમ તમારે પ્લસ માઇનસ દેખાડવાની હોય તો તમારે જે અંદર જ્યારે જમા કરાવવાની હોય એ કેવી દેખાડવી પડે? પ્લસ દેખાડવી પડે. પછી આગળ કીધું છે કે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલા રહ્યા છે. હવે જો એને આગલા દિવસે આજે મેં બેંકમાં 2000 રૂપિયા નાખ્યા, કાલે એમાંથી 1642 રૂપિયા ઉપાડી આવું છું. બરોબર. તો બાકી કેટલા વધ્યા હોય તો કે 2000 માંથી 1642 બાદ કરશો એટલે જવાબ મળી જશે તમને 362 એટલે કે 36 જેવો કે 38 જેવો મળશે. બરોબર. 38 જવાબ મળશે. 42 છે 1642 એટલે કે તમારો જવાબ મળશે 58 જેવો 358 જવાબ આવશે. બરોબર. એવી જ રીતના બીજું રીટાવાળું કંઈક આપેલો છે. એ પાંચમો અને છઠ્ઠો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. હું તમને ચોથા નંબરનો દાખલો ગણાવું છું જેમાં શું કીધું છે આપણે વાંચીએ રકમ અને એનો જવાબ મેળવીએ. જેમાં સરવાળો અને બાદબાકી જ માગેલી છે, બીજું કંઈ જ માગેલું નથી. તો આપણે જોઈએ. હવે ચોથા નંબરના દાખલામાં એવું કીધું છે કે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટર ઊંચાઈએ ઉડે છે. તો હું આકૃતિ દોરું છું. જો અહીંયા જે આ વિમાન શું છે? વિમાન. બરોબર. એ સમુદ્ર તટથી એટલે કે આ સમુદ્ર છે એનાથી કેટલા મીટર ઊંચું ઉડે છે તો કે 5000 મીટર. બરોબર. પછી આગળ વાંચીએ
કે સમુદ્ર તટથી 5000 મીટર ઊંચાઈએ ઉડે છે અને કોઈ એક ચોક્કસ બિંદુ પર વિમાનનું સમુદ્ર તટથી સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીન બરાબર ઉપર હોય છે. એટલે કે આનાથી 1200 મીટર આ જે સમુદ્રથી જે ઉપરની તરફ વિમાન ઉડે છે એનાથી સમુદ્રની અંદર 1200 મીટર, કેટલું? 1200 મીટર અહીંયા સબમરીન આપેલી છે. શું આપેલું છે? સબમરીન. બરોબર. એટલે કે એક જ લાઈનમાં બંને આપેલા છે. સમુદ્રની ઉપર એક વિમાન છે જે 5000 મીટર ઊંચું છે અને સમુદ્રની નીચે 1200 મીટર એક સબમરીન આપેલી છે. બરોબર. હવે આગળ આપણને શું કીધું છે? તો કે સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર શોધો. શું થશે? સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર શું થશે? તો આપણને ખબર પડે કે અહીંથી આટલું અંતર શોધી નાખવાનું. તો કે અહીંથી આટલું 5000 આપેલું છે અને એથી આટલું 1200 આપેલું, બંનેનો સરવાળો કરું તો કે વિમાન અને સબમરીન વચ્ચેનું આપણને અંતર મળી જાય. તો હું લખું છું વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર બરાબર સમુદ્રથી વિમાન સુધીનું અંતર, સમુદ્રથી વિમાન સુધીનું અંતર વત્તા સમુદ્રથી સબમરીન વચ્ચેનું અંતર. બરોબર. સમુદ્રથી વિમાન સુધીનું અંતર જે 5000 આપેલું છે અને સમુદ્રની અંદર કે સમુદ્રથી લઈને સબમરીન સુધીનું અંતર એટલે કે એના તટથી લઈને સબમરીન સુધીનું અંતર 1200 આપેલું છે. તો કે બંનેનો સરવાળો થાય 5000 વત્તા 1200 એટલે કે 1200. બંનેનો સરવાળો કરું તો 6200 મીટર થાય. કોનું વચ્ચેનું અંતર થયું? તો કે વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર થાય છે 6200. ખબર પડી? ફરીથી સમજાવું છું. તો આપણને એવું કીધું છે કે સમુદ્ર તટથી ઉપરની દિશામાં વિમાન એક ઉડે છે જેનું અંતર છે એની વચ્ચેનું અંતર છે 5000 મીટર. પછી એવું કીધું છે કે જે આ જગ્યાએ વિમાન ઉડે છે એક જગ્યાએ, ધારો કે તમે ધારી લો કે અહીંયા છે વિમાન, એથી ને એના એક્ઝેક્ટ નીચે સમુદ્રની અંદર 1200 મીટર છે સબમરીન. સમુદ્ર તટથી અંદર 1200 મીટર છે અંદર સબમરીન. ક્યાંથી? સમુદ્ર છે આ બધો, સમુદ્રની અંદર છે સબમરીન. બરોબર. તો આ 1200 મીટર અંદર સબમરીન છે. તો અહીંથી આટલું 1200 મીટર અને અહીંથી આટલું 5000. હવે તમને એવો સવાલ પૂછવામાં આવેલો છે કે વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર કેટલું થાય? તો આપણને ખબર પડે કે સમુદ્રથી અંદર 1200 મીટર અને સમુદ્રથી બહાર 5000 મીટર છે. તો બંનેનો સરવાળો કરી નાખું તો મને વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર મળી જાય. તો મેં સરવાળો કર્યો તો મને 6200 મીટરનું અંતર મળ્યું. એટલે કે વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર છે 6200. એટલે કે સરવાળો જ કરવાનો હતો. એટલે કે આ છે તમારો ચોથા નંબરનો દાખલો. તમે ફટાફટ લખી નાખો, પછી આપણે આગળ જોઈએ.
ચાલો હવે હું ગણાવું છું તમને 8મા નંબરનો દાખલો, જે 7મા નંબરનો દાખલો પણ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. એટલે હવે હું તમને સીધો જ ગણાવું છું 8મા નંબરનો દાખલો, એટલે કે 5, 6 અને 7 એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. હવે હું સીધો જ ગણાવું છું 8મા નંબરનો દાખલો. આ સરવાળા બાદબાકીના નિયમો બાજુમાં રાખવું, એટલે કે જેથી તમને જ્યારે કોઈ સરવાળા બાદબાકીના આપણે નિયમોનું પાલન કરાવરીએ ત્યારે જોવા થાય કે આપણો જવાબ સાચો છે કે ખોટો. હવે 8મો દાખલો. હવે 8મા દાખલામાં એવું કીધું કે નીચે આપેલી કિંમતો A અને B માટે, નીચે આપેલી કિંમતો A અને B માટે A માઇનસ માઇનસ B બરાબર A માઇનસ માઇનસ B બરાબર A પ્લસ B ચકાસો, B ચકાસો એવું કીધું છે. હવે આપણે આ શરતનું પાલન કરાવવાનું છે. નીચે જે રકમ આપેલી હોય એમાં A અને B ની કિંમત આપેલી હશે અને જોવાનું છે કે આ બંનેમાં જવાબ સરખા મળે છે. તો આપણે જોઈએ શરત કઈ કીધી છે, તો કે A માઇનસ કૌંસમાં માઇનસ B બરાબર A પ્લસ B. હકીકતમાં ગુણાકારના નિયમ પ્રમાણે આ બંને બાજુ એક જ સરખું આપેલું છે, કેમ કે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જાય ગુણાકારના નિયમ પ્રમાણે. પણ આપણે ચકાસવાનું કીધું છે તો આપણે ચકાસીએ. પહેલો દાખલો, પહેલા દાખલામાં આપણને આપેલું છે A બરાબર 21 અને B બરાબર 18. બરોબર, આપણને A બરાબર આપેલું છે 21 અને B બરાબર આપેલું છે 18. તો આપણે જોઈએ કે આ શરતનું પાલન કરાવવાનું છે. એવું કીધું છે કે A અને B માટે આ શરત ચકાસો. ચકાસો એટલે કે સાબિત કરો. સાબિત કરવું એટલે કે બંને બાજુ જવાબ સરખો લાવવાનો છે. શું કરવાનું છે, તો કે બંને બાજુ આપણે જવાબ સરખો લાવવાનો છે. બંને બાજુ એટલે કયું, આ કહેવાય ડાબી બાજુ અને આ કહેવાય જમણી બાજુ. બરોબર, આપણે ડાબી બાજુ કિંમત મૂકશું A અને B ની, કેમ કે A ની કિંમત આપણને આપેલી છે પેલા દાખલા માટે 21, B ની કિંમત પણ આપેલી છે 18. તો આપણે જોઈએ બંને બાજુ જવાબ સરખા મળે છે કે નહીં. જો જવાબ સરખા મળે તો આપણે એમ કહી શકીએ કે આ બરાબર આ છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. જો બંનેના જવાબ સરખા મળે તો જ લખી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. જો જવાબ બંને બાજુ સરખા ના મળે તો આપણે એવું લખવું પડે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. બરોબર, તો આપણે જોઈએ ડાબી બાજુનું. પેલા ડાબી બાજુ શું આપેલું છે, તો કે A માઇનસ માઇનસ B. હાલો એમાં કિંમત મૂકી. A કેટલા આપેલા છે, 21 આપેલા છે. બરોબર, માઇનસ કૌંસમાં પાછું માઇનસ B કેટલા આપેલા છે, 18 આપેલા છે. સાદું રૂપ આપીએ 21. આ જ્યારે આનો કૌંસ દૂર કરવું એટલે માઇનસ નિશાની બહાર જેવી નિશાની હોય એની સાથે ગુણાય. શું થાય, ગુણાય, એટલે કે માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. 18, 21 ને 18 એટલે કે 39. કેટલા થયા, 39. હવે જમણી બાજુનું જોઈએ. જમણી બાજુ શું આપેલું છે, A પ્લસ B. બરોબર, A પ્લસ B આપેલું છે. A ની કિંમત મૂકો, કેટલી આપેલી છે 21, પ્લસ B ની કિંમત મૂકો, કેટલી આપેલી 18. તો બંનેનો જવાબ પણ કેટલો આવે છે 39. બરોબર, તો હવે આપણને શું મળ્યું, ડાબી બાજુ બરાબર પણ 39 મળ્યું અને જમણી બાજુ પણ બરાબર પણ 39 મળ્યું. એટલે આપણે અહીંયા લખી શકીએ કે ડાબા બરાબર જબા. ડાબા એટલે કે ડાબી બાજુ, જબા એટલે કે જમણી બાજુ. બરોબર, તો કે ડાબા બરાબર જબા. હજી આપણે બીજો દાખલો ગણીએ. બીજા દાખલામાં રકમ આપણને આપેલી છે A બરાબર 118 અને B બરાબર 125. A બરાબર 118 અને B બરાબર 125. જોઈએ આપણે આગળ આમાં પણ. તો ડાબી બાજુનું આપણે પેલા સોલ્યુશન આપી. ડાબા બરાબર, તો ડાબા બરાબર શું છે, A માઇનસ માઇનસ B. બરોબર, તો એમાં A ની કિંમત મૂકીએ 118 માઇનસ કૌંસમાં માઇનસ 125. બંનેની સાદું રૂપ આપીએ 118 માઇનસ માઇનસ કેવા થઈ જશે, 100 ને પ્લસ થઈ જશે એટલે કે પ્લસ 125. બંનેનો સરવાળો કરીએ 8 ને 5 13, વધી આવી 1 એટલે કે 4 અને 2 243 થાય છે. કેટલું થાય છે, તો કે 243 થાય છે. આ ડાબી બાજુનો જવાબ. હવે જબાનો એટલે કે જમણી બાજુનો જવાબ. જવાબ કેવું શું આપેલું છે, A પ્લસ B આપેલું છે. તો A ની કિંમત મૂકીએ આપણે 118
વત્તા 125 એટલે કે બી ની કિંમત મૂકીએ તો આ બંનેનો પણ સરવાળો કરું તો કેટલો થાય છે 243 જ થાય છે એટલે કે ડાબા બરાબર જબા અહીંયા પણ આપણને મળે છે કે ડાબા બરાબર જબા એટલે કે બંને દાખલામાં આ શરતનું પાલન થાય છે બીજા બે દાખલા હું ગણાવું છું ઝડપથી પેલા તમને 1 મિનિટનો ટાઈમ આપવા ઝડપથી લખી નાખવા માટે અને પછી હું તમને બીજા બે દાખલા આપેલા છે હું એ પણ તમને ગણાવું છું ચાલો હું આમાંથી એક ચોથા નંબરનો દાખલો ગણાવું છું તમારે ત્રીજા નંબરનો દાખલો જાતે ગણવાનો રહેશે એટલે કે 3 દાખલા હું ગણાવું છું અને એક દાખલો હું તમારે જાતે ગણવાનો રહેશે તો જુઓ ચોથા નંબરનો દાખલો શું કહે છે ચોથા દાખલામાં આપણને રકમ આપેલી છે a બરાબર 28 અને b બરાબર 11 આપેલું તો ડાબી બાજુનું આપણે જોઈએ સોલ્યુશન ડાબી બાજુ કઈ છે તો કે a માઇનસ b કિંમત મૂકો a અને b ની કિંમત મૂકો a ની કિંમત છે 28 માઇનસ કાઉન્સમાં માઇનસ 11 કાઉન્સ દૂર કરવું એટલે કે માઇનસ થઈ જાય પ્લસ બંનેનો સરવાળો કરું તો 39 થાય છે હવે જમણી બાજુનો જોઈએ કે જમણી બાજુનો જવાબ સરખો મળે છે કે નહીં તો કે જવાબ બરાબર a પ્લસ b તો a ની કિંમત છે 28 અને b ની કિંમત છે 11 બંનેનો સરવાળો કરું તો 39 જ થાય છે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી જ મળે છે તો લખી શકાય ડાબા બાજુ બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો આવી રીતના આપણને કોઈ શરત આપેલી હોય આવી રકમમાં શરત લખી દીધી હોય અને જે પણ આપણને અંક આપેલા હોય એટલે કે જે પણ આપણને અજ્ઞાત આપેલો હોય a અને b અને એની કિંમત જો તમને આપેલી હોય અને તમને એમ કે આ શરતનું પાલન કરો અથવા કે આ શરતને ચકાસો સમજી લેવાનું કે ચકાસો એટલે કે હંમેશા બંને બરાબર જ આવતું હોય અહીંયા જેવી નિશાની આપેલી એવું જ થતું હોય માઇનસ કીધું હોય તો માઇનસ જવાબ આવતો હોય પ્લસ કીધું હોય તો પ્લસ જવાબ આવતો એટલે એટલું યાદ રાખવાનું કે ચકાસવાનું કે એટલે કે સાબિત કરવાનું કે છે બંને બાજુ જવાબ સરખા લાવવાના હોય છે તો બરોબર તો ત્રીજો દાખલો તમારે ઘરે ગણવો એટલે કે આજનું લેસન શું છે આપણે તો કે આજનું લેસન 5મો દાખલો 6થો દાખલો અને 7મો દાખલો 3 દાખલા અને એક 8મા દાખલાનો 3જા નંબરનો દાખલો આ 4 દાખલા તમારે હોમવર્કમાં રહેશે કરવાના હોમવર્કમાં કરીને તમારે ગ્રુપમાં મૂકી દેવાના રહેશે આજનો લેક્ચર અહીંયા હું પૂરો કરું છું આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં મળીશું જય હિન્દ જય ભારત